લાલગેટ લૂંટ વિથ મર્ડર કેસમાં 2 વર્ષથી જેલ ફેરી કરી જામીન જમ કરનાર રીઢો ગુનેગાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો. વર્ષ 2019માં સૈયદપુરા ખાતે મહિલાની ગળું કાપીને હત્યા કરવાના ગુનામાં આરોપીની થઈ હતી ધરપકડ. એલસીબી ઝોન 3ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને વેશ પલટો કરી યુપીના ખાલીલાબાદમાં રેડ પાડી હતી. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા અને ગુનેગારોમાં કાયદાનો ભય જાળવી રાખવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને અધિક પોલીસ કમિશનર બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે એલસીબી ઝોન 3ની ટીમે એક મોટી સફળતા મેળવી છે. વાત એમ છે કે 2019માં લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સૈયદપુરા કાકરાશેરી ખાતે એક વિધવા મહિલાની લૂંટના ઇરાદે ગળાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરાઈ હતી. આ ગુનામાં ધરપકડ કરાયેલો આરોપી મોહમ્મદ અહેમદ ઉર્ફે બિસ્મિલ્લા લાજપોર જેલમાં બંધ હતો. જોકે સપ્ટેમ્બર 2024માં વચગાળાના જામીન મેળવી છૂટ્યા બાદ તે નિયત સમયે જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. આરોપી અત્યંત ચાલાકીપૂર્વક પોતાની ઓળખ, નામ અને મોબાઈલ નંબર બદલીને પોલીસની નજરથી બચવા સામાન્ય મજૂર તરીકે જાહેર સંપર્ક ટાળીને રહેતો હતો. ઝોન 3ના નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈનની સૂચનાથી એલસીબીની ટીમે ડિજિટલ પ્રોફાઇલિંગ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ શરૂ કરી હતી. આરોપી ઉત્તર પ્રદેશમાં હોવાની પાકી બાતમી મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર એમસી ભાદ્રકાની આગેવાનીમાં ટીમ યુપી રવાના થઈ હતી. ત્યાં સ્થાનિક સ્તરે આરોપીને કોઈ શંકા ન જાય તે માટે પોલીસ કર્મચારીઓ પોતે વેશ પલટો કરી સામાન્ય વેપારી અને મજૂર બની ગુપ્ત દેખરેખ રાખી હતી. આશરે 1600 કિલોમીટર જેટલી લાંબી મુસાફરી ખેડી દિવસ રાત વોચ ગોઠવીને આખરે પોલીસે વ્યૂહાત્મક રીતે રેડ કરી આરોપીને ઉત્તર પ્રદેશના સંત કબીરનગર જિલ્લાના ખાલીલાબાદ ખાતેથી કોઈપણ તક આપ્યા વિના સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. હાલ તો સુરત પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.